નમાઝે વહેશતની રીત: 2 રકાતની આ નમાઝની પહેલી રકાતમાં સૂરે અલહમ્દ પડ્યા બાદ આયતલ કુરસી પડવામાં આવે અને બીજી રકાતમાં સૂરે અલહમ્દ બાદ 10 વખત સૂરે કદર પડવામાં આવે. સલામ ફેરવ્યા બાદ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ વ બઅસ સવાબહા ઇલા કબ્રે, પછી મૈયત અને તેના બાપનું નામ પડવું જોઈએ. દફન કર્યા બાદ પહેલી રાતે નમાઝે મગરિબૈન બાદ જેટલી જલ્દી થઈ શકે આ નમાઝ પડવી વધુ બહેતર છે. અઝાને ફજરથી પહેલા સુધી આ નમાઝ પડી શકાય છે. ગુસલ અને કફન સંબંધે વધુ વિગતો. જનાઝાને 3 પ્રકારના પાણીથી ગુસલ દેવું વાજિબ છે. પહેલું ગુસલ બોડીના પાણીથી, બીજું ગુસલ કપૂરના પાણીથી, ત્રીજું અને છેલ્લું ગુસલ શુદ્ધ પાણીથી. બોડી અથવા કપૂર ન મળવાના સંજોગોમાં મૈયતને શુદ્ધ પાણીથી ગુસલ આપો અને જે વસ્તુ ઉપલબ્ધ ન હોય એ માટેની નિયત કરો કે ગુસલ આપું છું આ હાજર મૈયતને શુદ્ધ પાણીથી, બદલે બોડી કે કપૂર જે ઉપલબ્ધ ન હોય ના પાણીના વાજિબ કુરબતન ઇલલ્લાહ. ગુસલ આપવા બદલ વળતર લેવું હરામ છે. યાદ રહે, ગુસલ દેતી વખતે મૈયતના ગુપ્તાંગો તરફ જોવું શરીયતની રૂએ હરામ છે. ગુસલ આપવા વાળા માટે દરેક ગુસલ પછી 3 વખત કોણીથી આંગળીઓ સુધી તહારત કરવી મુસ્તહબ છે. કફનના 3 કપડા વાજિબ છે: કફની, લંગોટ અને ચાદર. કફની સીવ્યા વિનાનું કમીઝ સામે અને પીઠ ઉપર ખભાથી લઈને પિંડલી સુધી લાંબી હોય, જ્યારે કે ઘૂંટી સુધી લંબાઈ મુસ્તહબ છે. પહોળાઈમાં મૈયતને ઢાંકી શકે. વચ્ચેથી માથાના હિસાબે કપડું ફાડી લો. લંગોટ, ધોતી, તહમદ ડૂંટીથી પિંડલી સુધી હોય અને એક ભાગ બીજા ભાગ પર આવે, જ્યારે કે સીનાથી ઘૂંટી સુધી મુસ્તહબ છે. ચાદર મૈયતને વીંટવા માટેની મોટી ચાદર. લંબાઈમાં મૈયતના માથા અને પગ તરફ 1 ફૂટ લાંબી હોય અને પહોળાઈમાં મૈયતને વીંટી શકે. એક ભાગ બીજા ભાગ પર આવી શકે. મુસ્તહબ અમલ: રાનપેજ વગર સીવેલો પાયજામો પહોળાઈમાં ડૂંટી ઉપર બાંધી શકાય અને લંબાઈમાં લંગોટની જેમ બાંધીને પગને ઘૂંટી સુધી વીંટી શકે. મર્દો માટે અમામો માથા ઉપર એવી રીતે બાંધવામાં આવે કે તેનો એક છેડો ગરદનની તરફથી જમણી તરફ સીના ઉપર આવી જાય અને અમામો બાંધ્યા પછી આ છેડાને થોડીના નીચેથી પાછળ કમર તરફ નાખી દો. આને તહતુલ હનક કહેવાય છે. સ્ત્રીઓ માટે સીનાબંધ, મકના, દુપટ્ટો અથવા રીદા કે ઓઢણી. સીનાબંધ પહોળાઈમાં લગભગ 1.5 બાલિશ અથવા જરૂર પ્રમાણે હોય અને લંબાઈમાં એ સીના ઉપર બાંધી શકાય. મકના લગભગ 1 ગજ કે વાળોને ઢાંકી માથા ઉપર બાંધી શકાય. દુપટ્ટો અથવા રીદા કે ઓઢણી જે માથા અને શરીરના ઉપરના ભાગને ઢાંકી શકે. રૂ જે મૈયતના ગુપ્તાંગોને સારી રીતે ઢાંકી શકે. બોડીની ડાળ લગભગ 1 થી 1.5 બાલિશ રૂમાં વીંટી મૈયતની હાંસલીના હાડકાથી લઈને કમરની બંને બાજુએ રાખી દેવામાં આવે. જનાબે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે જ્યાં સુધી ડાળ લીલી રહેશે મુર્દુ અઝાબે કબ્રથી મહેફૂઝ રહેશે. અગર બોડી ઉપલબ્ધ ન હોય તો અનાર અથવા ખજૂરની ડાળ હોય અથવા અન્ય કોઈ પણ તાજા વૃક્ષની ડાળ રાખી શકાય છે. તૌઝીઉલ મસાઇલ આકાએ મોહસિન અલ હકીમ તબાતબાઈ. શ્રોતાઓ અને દર્શકો, આ કેસેટ, વિડીયો, સીડી ફક્ત એટલા માટે તૈયાર કરવામાં આવી છે કે એ લોકો કે જેઓ આનાથી માહિતગાર નથી તેમના સુધી આની જાણકારી પહોંચાડી શકાય. આપ એ અંદાજો કરી શકો છો કે એ લોકો કે જેઓ એવા દેશમાં કે એવી જગ્યાએ રહે છે કે અલ્લાહ ન કરે ત્યાં મૈયત થઈ જાય તો ત્યાં એવી કોઈ પણ વ્યક્તિ હાજર ન હશે કે જે કફન દફનની જાણકારી રાખતી હોય, તો તેઓને કેટલી મુશ્કેલી અને પરેશાનીઓનો સામનો કરવો પડતો હશે. અમો આ વિડીયો, ઓડિયો, સીડી મફત વહેંચણી કરી રહ્યા છીએ. આ સંબંધે ફક્ત એક જ વિનંતી છે કે આને 15 દિવસ સુધી તમો પોતાની પાસે રાખી શકો છો. પોતાના માટે તમો આની કોપી બનાવી લો અને ઓરિજિનલને આગળ વધારી દો, જેથી બીજાઓ પણ આનો લાભ ઉપાડી શકે. જો આપ સમજતા હો કે આ નેક કાર્ય છે તો મહેરબાની કરી આમાં સહકાર કરો, કેમ કે આજે અમો છીએ કાલે નહીં હોઈએ. ખરેખર આ કાર્ય રહેતી દુનિયા સુધી જારી રહેશે.
આપ જેવા મજબૂત હાથો થકી આ કાર્ય આગળ વધતું રહેશે. વિનંતી છે કે ઇદારાને પોતાના સહકારથી આભારી કરશો. મુફીદ ઇદારા તહજીઝ તકફીન ટ્રસ્ટ રજિસ્ટર્ડ, એકાઉન્ટ નંબર 337, ફર્સ્ટ વુમન બેંક, ચાંદની ચોક, રાવલપિંડી, પાકિસ્તાન. નમ્ર વિનંતી. મુફીદ ઇદારા તહજીઝ તકફીન ટ્રસ્ટ રજિસ્ટર્ડના સ્થાપક આગા અસગર તમામ દર્શકો અને શ્રોતાઓને આ કાર્ય માટે કોઈ પણ રીતે મદદરૂપ થનાર તમામ લોકોના મરહુમીનો માટે સૂરે ફાતિહા પડવા અને આ મિશન માટે મદદના સ્ત્રોત બનેલા તમામની સમૃદ્ધિ, સફળતા, તંદુરસ્તી અને દીર્ઘાયુ માટે દુઆ કરવાની વિનંતી કરે છે. આમીન. સંપર્ક આગા અસગર મિર્ઝા, સ્થાપક મુફીદ ઇદારા તહજીઝ તકફીન ટ્રસ્ટ રજિસ્ટર્ડ, ફોન નંબર 03205009004004, ઠેકાણું ક્યુ 324, સઈદપુરી ગેટ, રાવલપિંડી, પાકિસ્તાન. ફોન 051-555-0085, રાવલપિંડી. પોસ્ટ બોક્સ 17956, ગુલશન ઇકબાલ, કરાચી. ફોન 021-801-4194, કરાચી.